રાધે રાધે. જય સિયારામ. આપણે રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમા રાજા એમ કે છે રાણીમાને કે મૂર્તિ ચાલીને તમારી પાસે આવે તો તમે લઈ જાજો. તો રાણીમા કે ઠીક છે, મને તમારી શરત કબૂલ છે. તો ઘેલાભાઈ જે રાણીમાના ભાઈ થતા હતા એ ઘેલાભાઈએ કીધું કે હે રાણીમા, તમને વિશ્વાસ છે મૂર્તિ ચાલીને આવશે? ત્યારે રાણીમાએ રંગનાથ ભગવાનનું ઉદાહરણ આપ્યું, રૈદાસજીનું ઉદાહરણ આપ્યું. બે ઉદાહરણ આપ્યા હતા અને એની વિસ્તારથી કથા પણ આપણે કાલે લીધી. હવે રાણીમા શું ઉદાહરણ આપે છે કે પૂરવ દેવને પરણતી રાજે સાથે દેવળ સાથે પથ્થરગઢ સુધી જાય તો માળિયાથી રાજકોટ આવવામાં કેમ શંકા? હવે આ પૂરવદેવ કોણ હતા અને એની હારે પથ્થરગઢ સુધી કેવી રીતે ગયા એ બધી કથા મને ખબર નથી. અહીંયા ઉદાહરણ આપ્યું છે તો આવા પણ કોઈ ભક્ત આ સંસારમાં થઈ ગયા હશે એવું મારું માનવું છે. પછી રાણીમા એમ કહે છે, મારો રાજ અધમ ઉદાહરણ છે. હું યોગ્ય નહીં હોઉં તો તેના બિરદ સામે જોઈને પણ તે લાજ રાખશે. મતલબ મારો કાનુડો, મારો રાજ અધમ ઉદાહરણ છે. પાપીઓનો ઉદ્ધાર કરે છે માનો કાનુડો. એટલે કદાચ હું યોગ્ય નહીં હોય ને રાણીમા કે તો એનું બિરુદ યાદ કરીને એ મારા ઉપર કૃપા કરશે. દીન દયાલ બિરુદ સંભારી, હરિયે નાથ મમ સંકટ ભારી. સીતાજી બોલે છે આ ચોપાઈ રામચરિત માનસની અંદર કે હે દીન દયાલ, તમારું બિરુદ સંભાળો. તમે દીનાનાથ છો, દીનોના નાથ છો. આ બિરુદ સંભાળીને મારી ઉપર કૃપા કરો. સીતાજી કે હું દીન બની ગઈ છું તમારી સામે, તો દીન બની ગઈ છું તો તમે મારી ઉપર કૃપા કરો. એમ રાણીમા પણ કે છે કે જો એ ભક્ત વત્સલ હશે, જો એ દીનાનાથ હશે, દયાળુ હશે તો અવશ્ય મારા ઉપર કૃપા કરશે, નિશ્ચિત મારા ઉપર કૃપા કરશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. એટલે કે છે કે હે દીન દયાળુ કૃપા કરજો. પછી કહે છે કુબજાને મોલ લેનારો, મીરાનું ઝેર પીનારો મોહનવર મારા માટે પણ આવશે. આ રાણીમાં વળી પાછા ઉદાહરણ આપે છે કે કુબજાએ ખાલી ચંદન લગાવ્યું હતું કાનુડાને, અને એ ચંદન લગાડીને એ કુબજાએ કાનુડાને મોલ લઈ લીધો, એટલે કે વેચાતો લઈ લીધો. બોલો ભગવાન કેટલા રીજવાર છે. ભલે કુબજાની પ્રીતિ હું કઉ છું થોડીક નબળી હશે, માયનું કે કુબજાની પ્રીતિ થોડી ઘણી નબળી હશે, પણ નબળી હોય કે સબળી હોય, કાનુડાએ એના ઉપર કૃપા તો કરી ને. અને એકવાર કાનુડાની કૃપા થાય એટલે થર્ડ ક્લાસ ભક્ત પણ ધીરે ધીરે પાસ થતો થતો પ્રથમ કક્ષાએ પહોંચી જાય છે. કોને ખબર છે આ ધરતી ઉપર કુબજા આવીને ભક્તિ કરીને કૃષ્ણની પ્રેમી બનીને પણ વહી ગઈ હોય, કોને ખબર છે? કારણ કે એકવાર કૃષ્ણના દર્શન અને કૃપા થઈ જાય છે એટલે એ જીવ પછી પાછો નથી વળતો. એ જીવ ગમે એમ કરીને આગળ વધે છે અને પ્રભુની પ્રાપ્તિ કરે છે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કિંચિન માત્ર સંશય નથી. એટલે કુબજા ના ચંદન થી પણ વશમાં થઈ ગયા અને મીરા માટે જેને ઝેર પીધું. રસિકો એવું વર્ણન કરે છે કે મીરાબાઈએ જયારે ઝેરનો પ્યાલો પીધો ત્યારે મીરાબાઈએ તો એને ચરણામૃત માનીને પીધો, એટલે ઈ પાણી મીરાબાઈ માટે ચરણામૃત બની ગયું અને એની અંદર ઝેર હતું એ દ્વારકાધીશે પી લીધું. એટલે જ્યારે મીરાબાઈએ ઝેર પીધું હતું ત્યારે દ્વારકાધીશના મોઢામાં પણ ફીણા નીકળી ગયા હતા. આવું વર્ણન સંતો ભક્તોને રસિકો કરે છે કે ત્યારે મીરાબાઈના ઝેર પીને દ્વારકાધીશના મોઢામાં ફીણ નીકળ્યા હતા. એટલે એનો અર્થ એમ થયો કે ઝેર તો કૃષ્ણએ પીધું છે, મીરાબાઈએ તો કેવલ ચરણામૃત જ પીધું છે. આવું આપણે ભક્તો ચરિત્રોના આધારે આપણે છે એ કહી શકીએ. આવી વસ્તુ છે. પછી કહે ઘેલારામ, હે મારા ઘેલારામ ભાઈ, સુખેથી નિંદર કરો. કે મારા બાપ સુઈ જાઓ, આરામ કરો, કોઈ ચિંતા ન કરો. મારી લાજ રાખવાની ચિંતા મારા ધણીને છે, મારા કૃષ્ણને છે.
અવશ્ય મારો કૃષ્ણ મારી લાજ રાખશે. તમારે કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી. કોઈ ખોટી ચિંતા ન કરો. આમ રાણીમાં દ્રઢતાથી કહે છે. અરે ભાઈ, રાણીમાં મીરાબાઈ નો અવતાર હતા પછી તો આટલી દ્રઢતાથી બોલે છે ને, કારણ કે ખુદ જ સાક્ષાત મીરાબાઈ નો અવતાર હતા એવું આ પુસ્તકની અંદર લખેલું છે. તો બધા રાત પડી છે એટલે સુઈ ગયા છે. બીજે દિવસે રાણીમાને મંદિરમાં બોલાવવામાં આવ્યા છે અને આખું ગામ આ વાતને જોવા માટે ભેગું થઈ ગયું છે. મોઢે મોઢે આ વાત આખા ગામમાં પ્રસરી ગઈ કે રાણીબાઈ ઠાકોરજીને બોલાવશે અને ઠાકોરજી ચાલતા ચાલતા એના ખોળામાં બેસી જશે અને એ લઈ જશે. આ વાત આખા ગામમાં ફેલાઈ. આમ કોઈ આપણે સત્સંગની કેની વાત કરતા હોય ને તો આખા ગામમાં વાત ન ફેલાય. સત્સંગની કેની વાત કરીએ તો કોઈ આવશે નહીં. હમણાં નબળી વાત હશે ને તો બધા સર્કસ જોવા આવી જશે. ચાલો જઈએ, શું થાય છે. આ જ મનુષ્યનો સ્વભાવ છે. જો મનુષ્ય સત્સંગમાં જાતો શીખી જાય તો એનું કલ્યાણ થઈ જાય. પણ ક્યાં આપણા લડાઈ ઝઘડા થતા હશે, નિંદા ટીકા થતી હશે, ત્યાં મનુષ્ય દોડી દોડીને જાશે. કહેવાનો ભાવ છે કે એની જગ્યાએ જો એને સત્સંગમાં જવાનો લોભ થઈ જાય તો વાત ખતમ. એને ભગવાનની પ્રાપ્તિ થઈ જ ગઈ એમ માની લ્યો. સત્સંગનો લોભ જાગવો જોઈએ. અમારા બાબા એમ કહે છે કે સત્સંગ જે કરે છે એને બીજા કોઈ સાધનની જરૂર જ નથી. હરિકથાથી તેને ભગવત પ્રાપ્તિ થઈ જશે. કેવલ હરિકથાથી, બીજી કોઈ વસ્તુની એને જરૂર છે જ નહીં. હરિકથાની એવડી મોટી શક્તિ છે, એવડી મોટી તાકાત છે. આવી વસ્તુ છે. તો સવારના પૂરમાં ગામનું મંદિર ખચોખચ ભરાઈ ગયું છે. રાજ્યના પોલીસો, ઘોડેસવારો એ પણ વ્યવસ્થા માટે ગોઠવાઈ ગયા છે કે ભાઈ કઈ દંગા ફસાદ ન થાય, ગામવાળા કોઈ કાર્યમાં વિઘ્ન ન નાખે. એટલા માટે રાજાના પોલીસ વાળા પણ ચારે તરફ છે સરખી રીતે ગોઠવાઈ ગયા છે. અને ગામના જે વૈષ્ણવો હતા એ વૈષ્ણવોના મન થોડા થોડા દુઃખી થતા. થોડા થોડા દુઃખી હતા ક્યાંક રાણીમાને આંચ ન આવે, કારણ કે બધા વૈષ્ણવો હતા, સાચા વૈષ્ણવો હતા. આવી વસ્તુ છે. તો રાજા સાહેબ આવી ગયા હતા, એમની સાથે એ રાણીઓ પણ આવી ગઈ હતી જોવા માટે. જે રાણીએ આઈડિયો આપ્યો હતો એ બધી રાણી પણ જોવા માટે આવી જાય છે. અને ત્યાંનો જે મિયાણા સમાજ છે એ મિયાણા સમાજ મનમાં હસતો હતો કે આજે રાણીબેનની બરોબર ફજેતી થવાની છે. ક્યાંય ઠાકોરજી થોડા હાલીને આવે, મૂર્તિ થોડી હાલીને આવે. એટલે મિયાણા સમાજ જે હતો એ મનોમન હસતો હતો. અને વળી આ બધી જો તમે લીલા, રાતોરાત ઝીંઝોડા ગામમાં પીર સાહેબ રહેતા હતા. એ પીર સાહેબ પાસે રાતોરાત સમાચાર પહોંચ્યા કે અમારા માળિયા મિયાણામાં આવું નાટક થવાનું છે. રાણીમાં મૂર્તિને હાલતી કરીને ઘરે લઈ જવાના છે. એ રાતોરાત હાંડડી ઉપર બેહીને ઝીંઝોડાના પીર સાહેબે આવી ગયા નાટક જોવાની. ઝીંઝોડા ગામ દરિયા કિનારે જ છે માળિયા મિયાણાથી. હું જયારે જોડિયા રહેતો ને ત્યારે ઝીંઝોડાની બસ આવતી, જામનગર ઝીંઝોડા, મને આજે યાદ છે. અને હાંકવા વાળા અમારા દરબારના જ ભાઈ હતા, એટલે હું બધાને ઓળખું. જામનગર ઝીંઝોડા રૂટ ઉપર અમારા ગામમાં થઈને જ બસ હાલતી. તો ઝીંઝોડાના પીર સાહેબે જોવા આવ્યા. આને પીર કેવી રીતે કહેવાય? જે પીર બીજાની હલકી જોવા માટે રાતોરાત હાંસડી ઉપર બેહીને આવતા હોય. હા, શ્રદ્ધાથી આવ્યા હોત કે રાણીમાં જેવા સંતના દર્શન થાય ને રાણીમાં જેવા સંત આવું કરી જ દેખાડે, એવા ભાવથી જો પીર સાહેબ આવ્યા હોત ને તો ઈ વાત આખી અલગ હતી. તો ઈ વાત આખી અલગ હતી. પણ આ તો છે ને નાટક જોવા જ આવ્યા હતા પીર સાહેબ. અને પીર સાહેબે બધાએ નક્કી કર્યું હતું કે જેવા રાણીમાં હારે એવી એની આપણે બેઇજ્જતી કરવી. અને પીર સાહેબ એટલે આવ્યા હતા કે પીર સાહેબ એમ કહેવાના હતા કે ખુદાનો ખોફ થશે, ખુદાનો ખોફ થશે જો રાણીમાં મૂર્તિ આવેલી નહીં, આ ખુદાનો ખોફ કહેવાય. એવી રીતે જોવા માટે પીર સાહેબ ત્યાં પહોંચી ગયા હતા, પધાર્યા હતા. અને અમુક તો મિયાણા ભાઈઓ ત્યાં સુધી તૈયાર થઈ ગયા હતા કે જેવા રાણીમાં ખોટા પડે એવા જ આપણે મૂર્તિના ટુકડે ટુકડા કરી નાખવા. અને ઠાકોર સાહેબને કહેવાનું કે મૂર્તિ પૂજા બંધ કરો, અમારા મુસલમાનની જેમ નિર્ગુણ નિરાકારની પૂજા કરો, ઇસ્લામ ધર્મ સ્વીકારી લ્યો. એ કે આ મૂર્તિ પૂજામાં કાંઈ નહીં વળે. જો મૂર્તિમાં ભગવાન હોત તો રાણીમાં પાસે હાલતી થઈ ગઈ હોત. એવું કેટલાય વિચારવા માંડ્યા. આવી વસ્તુ છે.
અહીંયા આપણે કોઈ સમાજ હારે વિરોધ નથી હો. આ તો આમાં લખ્યું એ પ્રમાણે જ હું વાંચું છું. ખાલી નથી આપણે તો મુસલમાન હારે વિરોધ કે નથી કોઈ હારે વિરોધ. આપણા માટે તો બધામાં ઈશ્વરનો નિવાસ છે. બધાને પ્રણામ છે ભાઈ, આપણે કોઈ હારે વેર વિરોધ નથી. આમાં લખ્યું છે ક્યારે એવા થોડાક નકામા માણસો હતા કે જે રાજાને એવું કહેવા માંગતા હતા કે ઇસ્લામ ધર્મ સ્વીકારો, કારણ કે ઇસ્લામ ધર્મમાં મૂર્તિ પૂજા નથી, નિર્ગુણ નિરાકારની પૂજા છે. એટલે આપણે કે મૂર્તિના ટુકડે ટુકડા કરી નાખશું. આવું પણ ઘણા મિયાણા ભાઈઓએ નક્કી કર્યું હતું. હવે કચ્છના રાવ રાજા રાયગઢ, એ રાયગઢ પણ અહીંયા આવી ગયા હતા જોવા માટે. એ ભુજ થી આવ્યા, છેક ભુજ સમાચાર પહોંચી ગયા માળિયા મિયાણાથી, અને ઈ રાજા પણ ત્યાં આવી ગયા હતા. આ રીતે હવારના પોરમાં નોબતો ગળગળવા લાગી છે, શરણાઈઓ વાગવા માંડી છે, લોકો દરબારમાં આવવા માંડ્યા છે. મંદિરની અંદર કેટલા લોકો આવ્યા, આખું ગામ ભરાઈ ગયું. હવે બધાની નજર રાણીમા ઉપર ચોટેલી હતી કે રાણીમા શું કરે છે. રાણીમાએ કાળા ઉનલ વસ્ત્ર ઓઢ્યું હતું. એમની ગોર વર્ણ કાયા, વૃદ્ધાવસ્થા છતાં પણ ગોર વર્ણની કાયા ઝલકતી હતી. મતલબ પોતે અવસ્થામાં હતા, 50 વર્ષની આસપાસ હતા, પણ છતાંય એમની ગૌર વર્ણી કાયા બધાના મનને મોહી લેતી હતી. મતલબ એમાં ભક્તો નામે વૃદ્ધાવસ્થા નો આવે, વૃદ્ધાવસ્થામાં એનું તેજ અલૌકિક જ હોય, આવી વસ્તુ છે. અને જોનારની આંખોને ખેંચી લેતી હતી એવી એની ગૌર વર્ણી કાયા હતી. મોઢા ઉપર એક અલૌકિક તેજ હતું રાણીમા. અને આવડી ઉંમર છતાંય નખમાં રોગ નહીં. રાણીમાને આ 50 વર્ષની ઉંમર હતી તો કોઈ દવાખાનું જોયું નહોતું, નખમાં પણ એમને રોગ હતો નહીં. આવી વસ્તુ છે. અને એમના પગલે પગલે જાણે તેજના વર્તુળો પથરાતા હતા એવું જોવા વાળાને લાગતું હતું. બંને હાથમાં બેરખાઓ રાખ્યા છે. જો આમ લખ્યું છે, આપણે લગભગ બેરખો જમણા હાથમાં રાખીએ. બેરખો એટલે નાનકડી માળા, 27 પારાની માળાને બેરખો કહેવાય. તો રાણીમાના બે હાથમાં બેરખાઓ હતા, કંઠમાં તુલસીની માળા હતી, અને હોઠ રાધેશ્યામ રાધેશ્યામ સીતારામ સીતારામ બોલતા હતા, ફરકતા હતા હોઠ. રાધેશ્યામ સીતારામનું નામ એના હોઠ છે ને એ જપતા હતા. તો મંદિરના પગથિયા ચડ્યા ત્યાં તો જે વૈષ્ણવો હતા, જે રાણીમાના પક્ષના હતા, એ બધા જય જયકાર કરવા માંડ્યા. રાણીમાનો જય, રાણીમાનો જય, બધા જય જયકાર કરવા માંડે છે. તો રાણીમા શું કહે છે? ઠાકરનો જય બોલાવો મારા બાપ, ઠાકરનો જય બોલાવો, મારો જય જયકાર ન હોય. માં કે છે આ છે ભક્તની સાચી દીનતા. આપણો કોઈ જય જયકાર કરતું હોય તો આપણે ગમવું જોઈએ નહીં, દીનતા હોવી જોઈએ. અરે આપણો થોડો જય જયકાર હોય, જય જયકાર તો ભગવાનનો હોય. ભગવાન સિવાય આ સંસારમાં કોઈ જય જયકારને પાત્ર છે નહીં. જો કોઈ એમ માને છે કે હું જય જયકારને પાત્ર છું, કે હું ઊંચો છું કે મોટો છું એમ માને છે, તો ખતમ એની ભક્તિ. પછી એની ભક્તિ ક્યારેય આગળ વધતી નથી. કારણ કે એને જય જયકાર ગમવા માંડ્યો, એને અહંકાર ગમવા માંડ્યો, જેને પોતાની વાહવા ગમે છે, પ્યારી લાગે છે, તો એની ભક્તિ એમ માનો ખતમ. ભક્તિને ઊભી થતા વાર લાગે છે. ત્યારે કોઈ મહાપુરુષ મળે, સત્સંગ થાય ને અહંકાર જાય, ત્યારે એ ભક્તિ પાકે છે. એટલે રાણીમાએ ચોખ્ખું કહી દીધું કે ભાઈ મારો જય જયકાર ન કરો, મારા ઠાકરનો જય જયકાર કરો, મારા પ્રભુનો જય જયકાર કરો. એવું છે એ રાણીમા કહે છે. અને કેવું જ જોઈએ. એક ભક્તએ હંમેશા દીન બનીને હાલવું જોઈએ. દીનતા વગર ભક્તિ પાકતી નથી. જે વૃક્ષની અંદર ફળ આવે છે એ વૃક્ષો નીચા નમી જાય છે. એમ જેની અંદર પ્રેમ ભક્તિનું ફળ લાગે છે, જેની અંદર પ્રેમા ભક્તિ પ્રગટ થઈ જાય છે, એ વ્યક્તિ તો ઝૂકી જાય છે. નિશ્ચિત એ વ્યક્તિ ઝૂકી જાય છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. પ્રેમા ભક્તિ વાળો માણસ ઝૂકવાનું પસંદ કરશે. અમારા રમેશ બાબા એમ ક્યાં સુધી કહે છે, કોઈ તમને એમ કહે એ મૂરખ, તો એમ કહેવાય